નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે અહીં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન વિશે જાણીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. યુનોની સ્થાપના શા માટે? બીજા વિશ્વયુદ્ધમાં સર્જાયેલી ભયાનક તારાજી પછી ભવિષ્યમાં આવા ભયાનક યુદ્ધ રોકવા અને વિશ્વમાં શાંતિ સ્થપાઈ રહે તે માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. યુનોનો સ્થાપના દિવસ 24 ઓક્ટોબર 1945, વડુ મથક ન્યૂયોર્ક, અમેરિકા. સ્થાપના સમયે 51 સભ્ય દેશ હતા. વર્તમાનમાં 193 સભ્ય દેશ છે. 24 ઓક્ટોબરના સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર યુનોના મુખ્ય કાર્યો: એક, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે ઊભા થતા વિવાદોને યુદ્ધ વિના શાંતિપૂર્ણ અને કાનૂની રીતે તેનો ઉકેલ લાવવો. આક્રમણ કે યુદ્ધની સ્થિતિમાં શાંતિરક્ષક દળો મોકલીને સ્થિતિને નિયંત્રણમાં લેવી. 2, માનવાધિકારોનું રક્ષણ. ધર્મ, ભાષા, જાતિ, લિંગ વગેરેના ભેદભાવ વિના વિશ્વના તમામ નાગરિકોના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરવાનું કાર્ય. 3, માનવતાવાદી સહાય પૂરી પાડવી. કુદરતી હોનારતો, આફતો જેવી કે પૂર, ભૂકંપ, મહામારી કે યુદ્ધ જેવી સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, દવાઓ અને આશ્રય પૂરો પાડવો. 4, સામાજિક અને આર્થિક વિકાસ કરવો. ભૂખમરો, બેરોજગારી, ગરીબી દૂર કરવા માટે વિકસતા દેશોને આર્થિક તેમજ તકનીકી મદદ પૂરી પાડવી. પર્યાવરણ, આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ સુધારવા માટે સતત કાર્યરત રહેવું. 5, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવવું. દેશ દેશ વચ્ચેના સરહદી વેપારી વિવાદોને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય દ્વારા ઉકેલવા તેમજ આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરાવવું. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય અંગો: 1, સામાન્ય સભા, વિશ્વના તમામ સભ્ય દેશોની પ્રતિનિધિ સભા. 2, સલામતી સમિતિ. આ એક શાંતિ અને સુરક્ષા માટેની શક્તિશાળી સમિતિ છે જેમાં 5 કાયમી સભ્યો પાસે વીટો પાવર છે. 3, આર્થિક અને સામાજિક સમિતિ, વિશ્વમાં આર્થિક અને સામાજિક કલ્યાણના કામો સંભાળે છે. 4, વાલીપણું સમિતિ, અપ્રાપ્ત સ્વરાજ્ય ધરાવતા પ્રદેશોની દેખરેખ કરવાનું કાર્ય કરે છે. 5, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, નેધરલેન્ડના હેગ ખાતે આવેલી કાનૂની અદાલત. 6, સચિવાલય, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું રોજિંદુ વહીવટી કામ સંભાળતું અંગ. HK એજ્યુકેટ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.